આજે અષાઢી બીજ છે એટલે કે રથયાત્રા. તો આજે રથયાત્રાના દિવસે જગન્નાથ ભગવાનને ધરાવવા માટે હું માલપુડાનો પ્રસાદ બનાવું છું. એના માટે મેં 1 કપ દૂધ લીધું છે, અડધો કપ આપણે જે રોટલીનો લોટ હોય ને એ લીધો છે અને 5 કપ ખાંડ લીધી છે. માપ બહુ સીધું છે, જેટલો લોટ એનાથી ડબલ દૂધ અને લોટથી અડધી ખાંડ. એક બાઉલમાં હું સૌથી પહેલા લોટ લઉં છું. અડધો કપ લોટ લીધો છે, લોટથી અડધી ખાંડ, બંનેને મિક્સ કરી લઉં છું. હવે એમાં થોડું થોડું કરીને દૂધ નાખવાનું. હું ભગવાન માટે બનાવું છું ને એટલા માટે આમાં દૂધ લોટ કરું છું. જો તમારે પાણીથી કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. અને દૂધ મેં જરા 9 શેકો લીધું છે. ગાંઠા ના પડે ને અત્યારે છે ને આ ખીરું મેં આટલું જાડું જ રહેવા દીધું છે, કારણ કે ખાંડ ઓગળશે ને એટલે એનું પાણી થશે અને પછી જેટલું જોઈએ એ પ્રમાણે આપણે દૂધ નાખીશું. આપણે મંદિરમાં હોય ને એવા પાતળા માલપુડા બનાવવાના છે, પણ એકદમ બધું દૂધ નહીં નાખી દેવાનું, નહીંતર માલપુડાનું ખીરું એકદમ પાતળું થઈ જાય, પછી માલપુડા છૂટા પડી જાય. પછી આપણે જેટલું જરૂર હશે એટલું દૂધ નાખીશું. ખીરાને 5-6 કલાક રેસ્ટ આપવાનો છે, એટલે હું હવે આ ખીરું રેસ્ટ માટે મૂકી દઉં છું. ખીરામાં ખાંડ ઓગળી ગઈ છે અને ખીરું આવી રીતનું પાતળું થઈ ગયું છે. આવી રીતે એક સરખી ધાર પડે ને એટલે ખીરું તૈયાર. હવે એમાં હું 5 ચમચી જેટલી એલચી પાવડર નાખું છું. ભગવાન માટે કરું છું ને એટલા માટે હું ઘીમાં ઉતારું છું. તમે જોઈએ તો તેલમાં પણ કરી શકો છો. આવી રીતે મૂકીએ ને એની સાથે થોડો પોળો થઈ જાય. પલાળી રાખ્યું ને ત્યાં જાળી પણ પડવા માંડી. કોઈ પણ સોડા કે કંઈ પણ નાખ્યા વગર માલપુડામાં જાળી પડે. પછી એક બાજુથી આવો લાલ થાય ને એટલે પલટાઈ દેવાનો. ભગવાનને પ્રસાદ કરવા માટે મારા માલપુડા તૈયાર છે. ગરમ છે, ઠંડા પડે એટલે ઠાકોરજીને ભોગ લગાવીશ. ઘરે થોડા આવા લાલ હોય ને એ બધાને ભાવે છે. તમારે ઘરે જે રીતે ભાવતા હોય એ રીતે કલર કરવાના. આની ઉપર તમે કોઈ પણ ડ્રાયફ્રૂટની કતરણથી ડેકોરેશન પણ કરી શકો છો. A few moments later. જો માલપુડા ઠંડા થઈ ગયા છે. ભગવાનને તુલસી પત્ર સાથે ભોગ ધરાવી દીધો છે. હવે અત્યારે સવારમાં ભગવાનને માલપુડા અને સાંજે ખીચડી ધરાવવાની છે, એ પણ હું તમારી જોડે શેર કરીશ. આજે કોમેન્ટમાં જય જગન્નાથ લખજો.